મીડિયામાં જે આક્ષેપો લાગે છે, ગેરસમજણો છે એ દૂર કરવા માટે આજની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે કીધું વિભાગીય કચેરી વેરાવળ હેઠળ કુલ 1,05,000 જેવા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન છે. જે પૈકી હાલમાં 414 જેવા ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે, જેમાં પીજીવીસીએલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અત્રેની કચેરીનું આયોજન એવું છે કે સરકારી કચેરીઓ, અત્રેની કચેરીના કર્મચારીઓ ને ત્યાં મીટર લગાડવાના છે. ત્યારબાદ ગ્રાહકોને ત્યાં લગાડવાના છે. ગ્રાહકોને પૂરતી સમજણ આપીને ત્યારબાદ ત્યાં મીટર લગાડવામાં આવે છે. વેરાવળમાં જે 414 ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવે છે એમાં એમને કોઈપણ જાતની ફરિયાદ આજ સુધી જોવા મળેલ નથી. બીજું જણાવવાનું એ કે આમાં કોઈ જાતના ટેરિફ ચેન્જ કે ભાવ વધારો કોઈ આમાં સામેલ નથી. જે હયાત જે ભાવ હતો એ જ ભાવ છે. મીટર પાસ કરે છે કે એની એક્યુરેસી માટે અમે વધારાના ચેક મીટર પર લગાડેલા છે, જેથી મીટરો બરાબર ચાલે છે સાબિત થાય. અને જે લગાડવામાં આવેલ છે એમાં સાબિત પણ થયેલ છે કે આ મીટર કોઈ પાસ નથી થતું. બિલમાં અમે જે વાત કરી તેમ કોઈ જાતનો ચાર્જિસમાં ફેરફાર નથી. મીટર સામાન્ય રીતે જ કરે છે અને ચેક માટે અમે વધારાના મીટર મૂકેલ છે. એ ચેક મીટરે પણ સાબિત કરે છે કે આ મીટરો પાસ નથી કરતા, બિલ નોર્મલ જ રહે છે. એના માટે અમે લોક જાગૃતિ કરી છે. લોકોને ત્યાં જ્યારે મીટર લગાડવા જઈએ છીએ એમને પૂરતી સમજણ આપી કેવી રીતના બિલ બને છે, પૂરતી સમજણ આપીને આપીએ છીએ. એટલે વેરાવળમાં એવો કોઈ બિલ વધારાનો પ્રશ્ન આવેલ નથી.